રણધીરભાઈ ઝાલા એટલે જીવનને નવા અભિગમથી જોનારા, જાણનારા અને મૂલવનારા ચિંતક છે. અનાસક્ત કર્મયોગી. અનેક યુવાનોને એમને પ્રેરણા આપી છે, માર્ગદર્શન આપ્યું છે અને ધ્યાનના માર્ગ તરફ દોરી ગયા છે. તેમનો ચહેરો જ તમને નથી લાગતો કે આપણને પ્રેરણા આપે? આવા પ્રેરક અને જીવનના અનુભવના ભાથામાંથી ભરેલું એમનો જે વક્તવ્ય છે અને વ્યક્તિત્વ છે, તો એમના વિચારો આજે આપણને સાંભળવાના છે. રણધીરભાઈએ અનેક લોકોના જીવનમાં સકારાત્મક અને સ્થાયી સંતુલનનો સાક્ષાત્કાર કરાયો છે. ધ્યાનને યુવા ભોગ્ય બનાવ્યું છે અને અધ્યાત્મને આધુનિક અભિગમથી એમને પ્રસ્તુત કર્યું છે. એવા કર્મયોગી રણધીરભાઈ આજે પોતાની જોબ, પોતાનો પરિવાર, પોતાનો સમાજ અને પોતાના મિત્ર વર્તુળને બહુ જ બખૂબી નિભાવે છે. માત્ર ધ્યાનમાં ઉતરી ગયા છે નહીં, સાથોસાથ આ સમગ્ર ક્ષેત્રમાં પણ એમણે એટલું જ પોતાનું યોગદાન આપે છે. તેઓ યોગના ગહન વિષયમાં ડૂબકી લગાવીને કંઈક પ્રાપ્ત કરી ચૂકેલા એવા ચિંતક છે અને જીવનના અનેક પાસાઓને સુચારુ રૂપે તેઓ નિભાવી શકનાર એ વ્યક્તિત્વને આજે આપણે આપણી કોલેજમાં આવકાર આપીએ છીએ. રણધીરભાઈ, બીજું મિત્ર ખાસ મારે કહેવાનું છે કે તમે જે આજે બેઠા છો ને, એવી જ રીતે રણધીરભાઈ એકવાર મારી સામે બેઠેલા છે. એક વાર છે મારું પહેલું વર્ષ અને રણધીરભાઈનું પહેલું વર્ષ. અમે બંને એ પહેલા વર્ષમાં F5માં જોઈન થયા અને મેં શામળદાસમાં મારી સર્વિસ જોઈન કરી. એટલે અમે બંને જણા પહેલા વર્ષમાં એક સાથે હતા. આદરણીય પ્રિન્સિપાલ સાહેબ, જબી ગોયલ સાહેબ, મારા બબ્બે ગુરુજનો, આદરણીય મધુમાલતીબેન, આદરણીય ગીતાબેન, ખૂબ અભ્યાસુ અને જેમને સાંભળવાની આપણને બહુ મજા પડી એવા શ્રી જયભાઈ અને આપ સૌ. બે વિરોધી વાતો હું અહીંયા અનુભવી રહ્યો છું. એક તો મોસાળમાં જમણ અને માનું પીરસવાનું. મારી બે ગુરુ માતાઓ અહીંયા છે. અને બીજું તુલસીદાસ એમ કે તુલસી કોઈ દિવસ બાપના ગામમાં જવું નહીં. આખો સંસાર તુલસીદાસ કે અને બાપનું ગામ તુલસીઓ કે. પણ આ બેઉની વચ્ચેના સંગમ રૂપે હું મને અનુભવું છું. અનુસ્નાતક કક્ષાના કદાચ આપ બેઠા હશો. મારી પણ ઈચ્છા હતી બેન, કારણ કે હું તો ગ્રેજ્યુએશન પૂરું કરીને પછી મારે અહીંયા ટકવું હતું, એટલે હું ભણી નથી શક્યો. મારે ભણવું હતું પણ અહીંયા ટકવું પણ હતું, એટલે આપની જેમ ઉચ્ચ અભ્યાસ નથી કરી શક્યો. હવે બહુ લાંબી ભૂમિકા બાંધ્યા વગર વિષયમાં ઉતરીશ. મને આદરણીય બેનશ્રીનો ફોન આવ્યો કે આવી રીતના, આ મને ખ્યાલ નહોતો, જેમ જયભાઈ જેની માટે કીન હતા એનો મને ખ્યાલ નહોતો કે આવી કોઈ વ્યાખ્યાનમાળા ચાલે છે. મને એવો પણ ક્યારેય ખ્યાલ નહોતો કે જ્યાં હું ભણ્યો છું, જ્યાં તમે બેઠા છો ત્યાંથી આવીને અહીંયા હું બોલીશ, આવો પણ મને ક્યાંય ખ્યાલ નહોતો. અપ્રયાસ અનાયાસ જીવન જેમ વહેતું જાય એની મજા લઉં છું. કાલ ત્યાં બેઠો હતો, આજે અહીંયા બેઠો છું. હવે બહેને વિષય મેં બહેનને કીધું કે આપ જ આદેશ મુજબ વિષય આપો. અને મેં મહાવીરભાઈ મારા મિત્ર છે, એમને કીધું હતું કે હું પુસ્તક અડીશ નહીં. આજે પહેલી વાર 93, 94 ને 95માં મેં કોલેજ છોડી અને મને આનંદ થાય છે કે આજે હું બોલવા 95 પછી પહેલી વાર આવ્યો. શામળદાસમાં પહેલી વાર આવ્યો. ત્યારે હું શામળદાસમાં પ્રવેશ્યો નથી. તો બેને કીધું કે ઋતુહરિના ત્રિશતક એની ઉપર તમારે બોલવાનું. બેનની નીચે હું નીતિ શતક ભણી ગયેલો છું. બેન મારા ખ્યાલથી નીતિ શતક ભણાવતા. તો કોઈ પણ કૃતિના અભ્યાસ માટે 3-4 બાબતો બહુ કામની હોય. ગોયલ સાહેબ, એક ભાષા, સર્જકે કઈ ભાષાનો ઉપયોગ કર્યો છે.
બીજો સર્જક પોતે, ત્રીજી સર્જકની મનોસ્થિતિ, ત્રીજી સર્જકની મનોસ્થિતિ કે કઈ મનોસ્થિતિમાં આ વસ્તુનું નિર્માણ થયું, અને પછી કૃતિ સ્વયં. આ ચાર બાબતોમાંથી મારા ખ્યાલથી પસાર થવું પડે અથવા થવું જોઈએ જો કોઈએ કોઈ કૃતિને અભ્યાસપૂર્વક સમજવી હોય તો. હું પહેલા ભાષા, ગિરવાણ ગિરા, દેવભાષા. તમારું પુસ્તક છે ડાયલોગથી દેવભાષા. કેમ દેવભાષા કહેવાય છે ખ્યાલ છે? વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાન એમ કહે છે કે સૃષ્ટિને બે વિભાગમાં વિભાજિત કરી શકાય, એક એનર્જી અને એક મેટર. સંસ્કૃત કહે છે બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ. નાદ સૃષ્ટિ એટલે એનર્જી, બિંદુ સૃષ્ટિ એટલે મેટર. આ બે વિભાગમાં આપ સૃષ્ટિને વિભાજિત કરી શકો છો. આ નિર્વિવાદ સત્ય છે. નિકોલા ટેસ્લા પણ એનર્જી ઉપર જેમને બહુ બહોળું કાર્ય કર્યું, એમનું પણ કહેવું એવું છે કે પહેલા મેટર છે, પાછળ કોઈ બળ પ્રદાન કરતું હોય તો એનર્જી છે. કૃષ્ણ પણ વ્યક્ત અવ્યક્ત ગીતાના 12મા અધ્યાયમાં વાત કરી. તો દેવભાષા, આવું બોલીએ છીએ આપણે, ગિરવાણ ગિરા શબ્દ વાપરીએ છીએ, બોલીએ છીએ, બધું બોલીએ છીએ, પણ કેમ? એની માટેનો સચોટ જવાબ આપણી પાસે નથી હોતો. નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત, બિગ બેંગ થિયરી, હાઉકિંગ્સની બિગ બેંગ થિયરી કહે છે કે વિસ્ફોટ થયો અને વિસ્ફોટથી સૃષ્ટિનું સર્જન થયું, સૃષ્ટિનો વિસ્તાર થયો. આ જ વાત હિરણ્યગર્ભ સૂક્ત અને નાસદીય સૂક્ત ઓલમોસ્ટ આવી વાત છે. એટલે તરંગોનો જન્મ થયો, એનર્જી, વાઇબ્રેશન્સ, આનો જન્મ થયો. ઈંડાના ફૂટવાથી બ્રહ્મનું ઈંડું, કોસ્મિક બોલ્સના વિસ્ફોટથી આનું સર્જન થયું, તરંગો. અને તરંગો જેને અનાહત નાદ આપણે કહીએ છીએ, તરંગ જે પોતે વાગે છે. ભાઈએ કીધું ભાવ, આપ બોલ્યા ભાવ. હવે આ તરંગોને નાદ રૂપે સાંભળ્યા પછી એવા ડિવાઇન સોલ જેમને એને ભાષામાં કન્વર્ટ કરવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો. તરંગોથી નાદ, નાદથી શબ્દ, અને એટલે શબ્દ બ્રહ્મ છે એવું કહે છે ઉપનિષદ. અક્ષર બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. તો જે લોકોએ આ વૈજ્ઞાનિક પ્રક્રિયા તરંગોને ભાષા સુધી લાવવા માટેનો પ્રયાસ કર્યો, અને ધ મધર ઓફ ઓલ લેંગ્વેજ સંસ્કૃત માટે જે છે એ કોઈ ગેરવ્યાજબી વાત નથી, કારણ કે તરંગોથી નાદ એટલે ઓમકાર, અને ઓમકારથી શબ્દ, જે આજે આપણે વાણી સ્વરૂપે પ્રાકૃત, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જે પ્રકારની જે ભાષાઓ જ્યાં આગળ ઇન્ડો આર્યન આપ કહો, ઇન્ડો ઇરાનિયન કહો, ઇન્ડો યુરોપિયન કહો, જે ભાષા જ્યાં સુધી ગઈ, પણ એનું મૂળ સંસ્કૃત છે. અને આ તરંગોથી શબ્દ સુધી લાવવાની પ્રક્રિયા જે દૈવી આત્માઓએ કરી, એટલે આ દેવ ભાષા છે, ગિરવાણ ગિરા છે. એટલે ગિરવાણ ગિરા છે. અને આ ગિરવાણ ગિરા છે એટલી ને એટલી એ વૈજ્ઞાનિક ભાષા છે. એટલી બધી વૈજ્ઞાનિક ભાષા છે કે આધુનિક સોફ્ટવેર નિષ્ણાંતોનું માનવું એવું છે કે એમને કોઈ નજદીક ભાષા પડતી હોય તો સંસ્કૃત છે કહે છે. એક ચીનના જીયર સ્વામી સાઉથમાં થઈ ગયા, એમનું કેવું એવું છે કે આજીવન જો કોઈ સંસ્કૃત બોલે તો એમને ENT ની તકલીફ, આ ત્રણ પાસે ગળું, નાક અને કાન, આની તકલીફ નથી પડતી એવું એમને વિજ્ઞાનજન્ય સાધનોના આધારે તપાસ કરી પછી કીધું છે, કોઈ ગપગોળા નથી. એક આજનું વિજ્ઞાન કંઈક કહે છે, આજનું વિજ્ઞાન કંઈક કહે છે કે સાપની પાસે કાન નથી. આપણે આપણી ભાષાને ખોદતા નથી, એનું એક્વેનેશન નથી કરતા, એનું ઉત્ખનન નથી કરતા. એક સંસ્કૃતમાં સાપ માટે શબ્દ છે ચક્ષુ શ્રવા.
જે આ વિજ્ઞાનજન્ય બાબત તરફ અંગુલી નિર્દેશ કરે છે. આટલી વૈજ્ઞાનિક આ ભાષા છે. બ્રહ્મ શબ્દ છે આપણે ત્યાં, જે એનર્જીના કણ માટે વપરાય છે અને એના બ્રહ્મના સોર્સને બ્રહ્મા એમ કહીએ છીએ. આ જ વાત પ્રોથોસ, ગ્રીક ભાષામાં પ્રોથોસ, અને રુથરફોર્ડે અને પ્રોટોન માટે બિગ બેંગ થિયરી એમ કહે છે કે જે સૃષ્ટિનો વિસ્ફોટ થયો અને જે પ્રથમ કણ હતું પ્રોટોન હતું, આપણે એને બ્રહ્મા કહીએ. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એના સિમ્ટમ્સના આધારે આપણે જોઈએ તો વિષ્ણુ, શિવ, બ્રહ્મા આ તત્વો છે. આ તત્વોની ત્યારની જે વૈજ્ઞાનિક ભાષા હતી, આ ભાષામાં એમને ઉતારવાનો પ્રયાસ કર્યો છે. કોઈ વ્યક્તિ નથી. શિવ કોઈ જગ્યાએ બેઠેલું હોય, કોઈ વિષ્ણુ ક્યાંય ચતુર્ભુજ એટલે ચારેય દિશામાં જેનો વ્યાપ છે, એવી ઉર્જા. આપણે ભાષાની વૈજ્ઞાનિકતા છે, અને વૈજ્ઞાનિકતા આપવામાં સાયણાચાર્ય અને પાણીની અષ્ટાધ્યાયી આ બેનો અભ્યાસ કર્યા વગર કોઈ વેદનો અભ્યાસ કરવા જશે તો મેક્સ મુલરની જેમ વેદને સમજી શકશે નહીં. મેક્સ મુલર વેદનો એમણે પશ્ચિમને પરિચય જરૂર કરાવ્યો, પણ વેદને સમજી શક્યા નથી મૂળતઃ. જે વેદને આપના ગેમલજી ગોહિલ સમજી શક્યા છે એ મેક્સ મુલર નથી સમજી શક્યા. કારણ કે ગેમલજી ગોહિલ કહે છે કે જેની સુરતા શામળિયાને સાથ વધે વેદવાણી. શામળિયો એટલે યુનિવર્સલ કોન્શિયસનેસ, નારાયણ એટલે યુનિવર્સલ કોન્શિયસનેસ, વિષ્ણુ એટલે યુનિવર્સલ કોન્શિયસનેસ, કોઈ વ્યક્તિ નથી. એટલે આવી સુંદર વૈજ્ઞાનિક ભાષાનું ચયન મને જે કૃતિ ઉપર બોલવાનું બેને કીધું છે એના કરતા ભૃતહરિએ કર્યું છે. સંસ્કૃત ભાષાનું ચયન કર્યું છે, ગીરવાણ ગીરા. અને અંગ્રેજીમાં કહે છે ને કે શી તેણી દરિયાને જુએ છે, શબ્દો નથી. એક જ વેદવ્યાસને અલગ અલગ રીતે બોલવવા માટે સંસ્કૃત ભાષાની પાસે પ્રચુર શબ્દો છે. જેમ કે એમનો રંગ શ્યામ હતો એટલે કૃષ્ણ, એ ટાપુ ઉપર જન્મા છે એટલે વેમ્પાયર. એમણે વેદને વિસ્તાર આપ્યો છે એટલે વ્યાસ. એ બદ્રીનાથમાં રહ્યા છે એટલે બાદરાય છે. ક્યાંય અન્યત્ર દુર્લભમ. આ કંઈ આપણી ભાષા છે, આપણી ઘરની ભાષા છે એટલે એના વખાણ કરીએ છીએ એવું નથી. એમાં સત્વ પડ્યું છે, એની અંદર વિજ્ઞાન પડ્યું છે, એની અંદર આકૃત, સારી રીતે આકૃત કરવી. એટલે આ ભાષાને ડિસ્ટ્રોય કરવા માટે અહીંયા બે પ્રકારના આતાયાતીઓ આવ્યા. બે પ્રકારના. એક લોકોએ આપણી પ્રતો સળગાવી, જડ વૃત્તિ હતી. એક લોકો બહુ બૌદ્ધિક કક્ષાના હતા. એમને જોયું કે આમની પાસે આ જે ભાષાનો વારસો છે આના આધારે આપણે ક્યારે ઈસા પૂર્વ 500માં સૃષ્ટિની રચના થઈ હતી એવું મૂલવણી કરી શકશું નહીં. અને એ લોકોએ મેકોલેનો મોકલેલો મેસેન્જર, જે એમનો રેકી કરવા માટે કોઈ વ્યક્તિ આવ્યો તો મેક્સ મુલર હતો. અને મેક્સ મુલરે અહીંયા અભ્યાસ કરી અને પછી જે હાલ આપણે પણ જે શિક્ષણ પદ્ધતિને ભણી રહ્યા છીએ એ આપણને આપણી મૂળ ભાષાથી દૂર કરવાનો એક પ્રયાસ છે. અને મનોવૈજ્ઞાનિક વાત કહો છો એમ કે માતૃભાષામાં જે બાળક અભ્યાસ કરે છે એનું ગ્રાસ્પિંગ નથી, મારા ખ્યાલથી બહુ વધી જાય છે. આવું નિષ્ણાંત લોકોનું કહેવું છે. અને એની એક મજા હોય છે, માતૃભાષાની પોતાની એક મજા હોય છે. ડેડ લેંગ્વેજ કરી દેવામાં આવી. એકચ્યુઅલી ડેડ લેંગ્વેજ નથી, કારણ કે જ્યાં સુધી ગીતા રહેશે, જ્યાં સુધી ઉપનિષદો રહેશે, વેદ રહેશે, ઉત્તરાખંડ રહેશે, ઉત્તરાખંડની બીજી રાજ્ય ભાષા છે મારા ખ્યાલથી સંસ્કૃત, એટલે સંસ્કૃત જશે નહીં. અને એ ભાષા ક્યારેય ન જાય જેમાં આજે તમે કંઈ નવો પ્રયોગ કરો છો, કંઈક ખોજ કરો છો અને એની પાસેના શબ્દ જે ભાષામાંથી નીકળે એ ભાષા કેમ બની શકે? એને કોણ મારી શકે? સંગણક યંત્ર, ગણક યંત્ર
दूरभाष यंत्र, चलित दूरभाष यंत्र, दूरदर्शन यंत्र, કેટલા શબ્દો આજે પણ જે ભાષા આપી શકે છે અને જે ભાષા પોતાનામાં સમાવી શકે છે, આવી ભાષા છે, સાગર જેવી ભાષા છે. એટલે આને ડેડ લેંગ્વેજ કહી આપણા માનસમાં વારે વારે આ શબ્દ નાખી અને આપણને કદાચ આ દૂધ છે માના સ્તનનો, એનાથી દૂર કરવાનો એક ખૂબ પ્રયાસ થઈ રહ્યો છે. હું અત્રે જયભાઈ અને અમારા જેમની નીચે હું ભણ્યો છું એ આદરણીય પ્રોફેસરોનો આભાર માનું છું કે આ ભાષા માટે અત્યારે પણ કંઈક થઈ રહ્યું છે. ભાષા સર્જક. શ્યામદાસ આર્ટ્સ કોલેજ એક મહાન અને દાતા રાજવીના અનુદાનથી થયેલી છે. તખ્તસિંહજી, મહારાજા તખ્તસિંહજીના અનુદાનથી આ કોલેજ ઊભી થયેલી છે. રાજ્યાશ્રય મળે, કળાને પોષણ આપવા માટે અવશ્ય રાજ્યાશ્રય મળે, કળા પોષિત થાય. પણ કોઈ રાજા પોતે જ સર્જક હોય, આવું જૂજ બને. એમાં બહુ ઉડીને આંખે વળગે તો એક ભૃતહરી છે અને એક કલાપી છે. આ પોતે બેઉ રાજ્યપદ સંભાળતા હોવા છતાં સર્જક છે. એમનું સર્જન આજે અવિસ્મરણીય છે. જ્યાં સુધી સંસ્કૃત ભાષા રહે છે ત્યાં સુધી શતકત્રયી રહેશે. અને એને ગીતાનો દરજ્જો પણ ઘણા વિદ્વાનોએ આપ્યો છે કે એટલું એની અંદર, જેમ જયભાઈ હમણાં બોલ્યા કે સાયકોલોજી, શતકત્રયી ખરેખર સાયકોલોજી. ભૃતહરી જે આજે હું આપને તિથિ મુજબ કંઈક પૂછું અને લગભગ કોઈ જવાબ આપી શકો એમ નથી, એવી આપણી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. પણ જે સંવંતોને આપણા બંધારણમાં માન્ય ગણવામાં આવ્યા છે એવા બે સંવંત, એક શક સંવંત અને એક વિક્રમ સંવંત. આ વિક્રમ સંવંતનો સર્જક રાજા વિક્રમાદિત્ય અને આ વિક્રમાદિત્યનો ગુરુબંધુ એટલે કે ભ્રાતા એટલે મહારાજા ભૃતહરી, હાલનું ઉજ્જૈન, તત્કાલીન માળવાના શાસક. અને બ્રેકઅપ બહુ સરસ શબ્દ આજે યંગ જનરેશન વાપરે છે. એવા કોઈ બ્રેકઅપના કારણે જનરલી બ્રેકઅપથી માણસ ડિપ્રેશનમાં જાય છે, જનરલી એવું બનતું હોય છે. એટલે એ બ્રેકઅપ છે એ વ્યક્તિને નકારાત્મક દિશા તરફ દોરી ગયું અને એક બ્રેકઅપ છે એ સકારાત્મકતા તરફ લઈ જાય છે. બ્રેકઅપ છે. અને વાત રહી ગોયલ સાહેબ દગાબાજી, અથવા વાત એવી કહી શકાય કે માણસને કંઈક મળી જાય પછી તરત એ જે પ્રાપ્ત થાય છે એની કિંમત રહેતી નથી. જ્યાં સુધી કંઈ મળતું નથી, પ્રાપ્ત નથી થતું, જ્યાં સુધી કંઈક અપ્રાપ્ય છે ત્યાં સુધી એની કિંમત છે. અને જ્યારે એ મળી જાય છે એટલે સૌથી પહેલું જો કોઈનો હાસ થતો હોય તો મૂલ્યહાસ. કહું આપણી દેવભાષાથી ડાયલોગથી દેવભાષાની વાત, ભાષામાં જો વાત કરું તો કિશોર કુમાર, યોગિતા બાલી, મિથુન ચક્રવર્તી, શ્રીદેવી, બોની કપૂર. આવું જ કંઈક ભૃતહરિના જીવનમાં ઘટેલું, આવું જ જે હાલમાં આપણે આપણી સમક્ષ જોઈ ગયા છે પણ આપણે એને આમ મૂલ્યવું નથી, એને આવી રીતના આપણે લીધું નથી કે જ્યારે કિશોર કુમારને યોગિતા બાલી મિથુનની પાછળ છે, મિથુન શ્રીદેવીની પાછળ છે, શ્રીદેવી બોની કપૂરની પાછળ છે. યસ એક્ઝેક્ટલી રાઈટ. અને આને જ ભૃતહરિ કહે છે કે હું જેને ચાહું છું બીજાને, બીજું ત્રીજાને, ત્રીજું ચોથાને, માદિક, ત્વાંતિક, મદન. આવી રીતના ત્રણ. મદન એટલે કે કામ એટલે કે ઈચ્છા. અને આની તૃપ્તિ નથી, આનું કોઈ નિવારણ. આવી વાત નીતિશતકમાં છે એકચ્યુઅલી. પણ એની પહેલા એમનું જે શતક છે, જે આપણા હમણાં જેમને ગર્ભાધાન સંસ્કાર આપણને સમજાયા એની સાથે સંબંધ રાખતું શતક છે, શૃંગાર શતક.
એટલે જો કોઈ આપણને એમ કહેતું હોય કે યુરોપ કે અમેરિકા કે વેસ્ટર્ન કન્ટ્રી છે એ આપણને શૃંગાર અથવા તો સેક્સ બાબતમાં કાંઈ સમજાવી શકે તો એમની ઓકાત નથી, એમની ક્ષમતા નથી કે ભારતને કાંઈ સમજાવી શકે. ભારતે દરેક બાબતને બહુ જ મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક રીતે જોઈ, પરીક્ષણ કરી, મૂલવી, અનુભવ કરી અને જીવનમાં ઉતાર્યું છે, અને એટલે આને સંસ્કૃતિ કહેવામાં આવે. આ દેશની પાસે સેક્સનું પણ શાસ્ત્ર છે. કામસૂત્ર વાત્સાયન આપણા ગુજરાતનું, ભરૂચનું કોક શાસ્ત્ર. અને સૌથી પ્રચુર માત્રામાં શૃંગાર આની કરતાં કદાચ વધારે છે. તો મારા ખ્યાલથી બેન કુમાર સંભવમમાં કાલિદાસે એનું જે વર્ણન કર્યું છે ત્યારે આપણને એમ થાય કે આપણે આ બીજા પ્રકારનો ત્યાગ વૈરાગી ભારતની વાત નથી. આપણે ત્યાં તેન ત્યક્તેન ભુજિતા, એને ત્યાગપૂર્વક ભોગવી કામમાંથી પસાર થવાનું છે, કામને રોકવાનો નથી. નહીતર જેબી ગોહિલ સાહેબે કીધું એમ કોઈ જગ્યાએ વિસ્ફોટ થશે, વિસ્ફોટ થશે. રોકાયેલો કામ વિસ્ફોટ કરશે. અને આ હું બોલું છું, લખેલું છે એવું નથી. કૃષ્ણ ગીતામાં કહે છે કામીને 3 પ્રકારમાં મૂલવે છે. ગીતા કોઈ ધર્મગ્રંથ નથી, ગીતા જીવન ગ્રંથ છે. 3 પ્રકાર: અતિકામી, મધ્યમકામી અને અલ્પકામી. અને કૃષ્ણ કહે છે સૌથી સુખી એ છે જે મધ્યમકામી. એટલે જે બાબતમાં આપણે ટેવું ચડાવીએ છીએ, આપણને એમ લાગે છે બહુ અતિરેક છે, આ જીવનની જરૂરિયાત છે. આ આપણા આવેગો છે, અને આવેગોનું શમન આવેગોમાંથી પસાર થયા વગર ક્યારેય પૂર્ણ થવાનું નથી. આજ સમજાય તોય સારું, કાલ સમજાય તોય સારું, અને આગળ ઉપર જ્યારે સમજાય ત્યારે પણ આ સમજવું અનિવાર્ય છે. કારણ કે આપણે શરીર વિજ્ઞાન છે, તમે એને પરિપૂર્ણ કર્યા વગર આગળ ધપી શકતા નથી. અને એટલે જ કદાચ ખજુરાહો, મોઢેરાના સૂર્ય મંદિર, જગન્નાથ મંદિરની પીછવાઈ, આ બધી જગ્યાએ ઇરોટિક સ્કલ્પચર પ્રદક્ષિણા પથમાં બહુ સારી રીતે કંડારવામાં આવેલા છે. આ કોઈ સેક્સાચાર નથી, આ કંઈક દર્શિત કરે છે, કંઈક આપણને સૂચવે છે, કંઈક આપણને કહે છે કે આ પૂરું કર્યા વગર ગર્ભગૃહ એમાં તમે સ્થિત થઈ શકશો નહીં. એટલે પ્રદક્ષિણા પથમાં છે, અંદર મૂર્તિ છે. મંદિરની અંદર જઈશો તો મૂર્તિ છે, અને મંદિરની બહાર પ્રદક્ષિણા પથમાં ફરશો તો ત્યાં સેક્સ પ્રદર્શિત કરતા હોય, શૃંગાર પ્રદર્શિત કરતા હોય આવા શિલ્પો છે. અને આની પાછળ વિજ્ઞાન છે, શરીર વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે. શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો સમન્વય કરી અને બહુ આયોજનબદ્ધ રીતે આ શિલ્પોથી મંદિરોના પ્રદક્ષિણા પથને અલંકૃત કરવામાં આવેલા હતા કે ત્યાં તમે પહોંચશો આની પરિપૂર્તિ કર્યા પછી. જો તમે આની પરિપૂર્તિ કર્યા વગર પહોંચશો તો ટકશો નહીં, પડશો. પતન વ્યાપ બોલો છો, પતન. આ પતન માટે જો પતનને રોકવું હોય તો શૃંગાર શતક ભૃતહરિનું છે. આ શૃંગાર શતકના પ્રદેશમાંથી પસાર થવાનું, રોકાવાનું નથી. કારણ કે આ પસાર થવાની પ્રક્રિયાને ઉપનિષદ અગેન એમ કહે છે કે ચરે વેતી, ચાલતા રહો, ચાલતા રહો. અને ઈશાવાસ્ય પણ એટલે જ કહે છે કે તેન ત્યક્તેન ભુજિતા, ઈશાવાસ્યમ સર્વમિદં. આ બધું ઈશ્વરનું છે. કામ તો ભોગવી લો, પણ અલિપ્ત થઈને. ભોગ ભોગવી લો, અલિપ્ત થઈને. ભોગમાં આસક્ત થવું. જો કદાચ કોઈ જગ્યાએ ક્યાંય પાપ હશે ઇફ ઇટ ઇઝ, તો કોઈ જગ્યાએ રોકાઈ જવું, કોઈ જગ્યાએ આસક્ત થઈ જવું. અને જો કદાચ કંઈક પુણ્ય હશે તો સતત સદગતિ શબ્દ છે, એકમ સદ બહુધા વદંતી વિપ્રાહ. સદ એટલે કે સત્ય તરફ નિરંતર જે કાંઈ મળે ઘાટ, જીવનના ઘાટમાં જ્યાં ક્યાંયથી જે કાંઈ મળે એને જોતા જોતા અને જરૂરત મુજબનું ઉપભોગ કરતા કરતા એક સત્ય તરફ ચાલતા રહેવું, આ કદાચ પુણ્ય હશે મારા ખ્યાલથી. કારણ કે ચરેવેતીનો સિદ્ધાંત આની ઉપર છે. એક સત
જે સતમાંથી આપણે અલગ પડ્યા છીએ. એમ કહે છે કે અણુ પરમાણુમાંથી વિભાજિત થયો છે અને આ અણુ પુનઃ પરમાણુમાં જ્યારે વિસર્જિત નહીં થઈ જાય ત્યાં સુધી યાત્રા એટલે આપણે બધાના જીવનની યાત્રા. અને જીવન યાત્રાનું પ્રથમ કદમ એટલે શૃંગાર. શૃંગાર અથવા તો કામ અથવા તો સેક્સ એને કંઈ બહુ નીચી રીતે લેવાની જરૂર નથી, કારણ કે આપણે બિંદુ સૃષ્ટિમાંથી સર્જિત થયેલા અહીંયા જે બેઠા છીએ ને બિંદુ સૃષ્ટિનું સર્જન છીએ, એટલે જેમાંથી આપણું સર્જન થયું હોય એ હંમેશા પુણ્ય પવિત્ર હોય, જેમાંથી આપણે સર્જિત થયા હોય. કારણ કે શૃંગાર એટલે કે કામનો સંબંધ સર્જન સાથે પણ છે. પેઢી દર પેઢી સોસાયટીને નવી પેઢી મળે છે એ કામના કારણે મળે છે. અને કામના ઉપયોગથી કામ નિવૃત્તિ પણ થાય છે. એટલે જ્યારે જે યુવા વ્યક્તિની આવેગોની તીવ્રતા લગ્ન પૂર્વે હોય છે એ લગ્ન પછી એકબીજાના સદુપયોગથી લગ્ન જીવન એકચ્યુઅલી બ્રહ્મચર્ય છે. લગ્ન જીવન જ બ્રહ્મચર્ય છે, કારણ કે ત્યાં તમારા આવેગોને ઉપભોગ કરીને તમે સંતુષ્ટ કરીને આવેગથી ઉપર જાઓ છો. એટલે સૌથી પહેલું આ શતક ત્રયને કોઈ 3 બાબતોમાં સાહેબ વહેંચવી હોય, 3 બાબતોમાં તો એક છે વ્યક્તિગત બાબત છે. કામ છે એ વ્યક્તિગત બાબત છે, શૃંગાર છે એ વ્યક્તિગત બાબત છે. બીજું નીતિનો સંબંધ સોસાયટી સાથે છે, સમાજ સાથે છે, રૂલ્સ રેગ્યુલેશન. અને ત્રીજો જે પ્રકાર છે વૈરાગ્ય, આનો સંબંધ પરમાર્થ સાથે છે. ભૃતુહરિની આ ત્રણેય કૃતિઓને જો વિભાજિત કરવી હોય મહાવીરભાઈ, તો વ્યક્તિગત, સામાજિક અને પરમાર્થ, આ 3 બાબતોમાં આપણે એમને વહેંચી શકીએ છીએ અથવા વિભાજિત કરી શકીએ છીએ. શૃંગાર શતકમાં જો આસક્ત થઈ ગયા તો આ સંસારને અથવા ભારતને સ્ત્રીઓએ 2 પુરુષો આપ્યા. એક તુલસીદાસ, અલગ રીતે પણ તુલસીદાસ રત્નાવલીના કારણે, અને એક ભૃતુહરિ પિંગળાના કારણે, ભલે અલગ રીતે, પણ આ 2 સ્ત્રીઓનું પ્રદાન પણ ન ભૂલતા. આ 2 સ્ત્રીઓના કારણે આપણને 2 મહાપુરુષો મળ્યા, એક ભૃતુહરિ અને એક તુલસી. ભૃતુહરિ બ્રેકઅપના કારણે આપણને વૈરાગ્ય તરફ વળતા, એટલે એમનો ડિપ્રેશન સકારાત્મક હાથોમાં ગયું. નહીતર વ્યસનના હાથોમાં જાય તો નાશ, અને સકારાત્મક હાથોમાં જાય તો વૈરાગ્ય શતક જેવું આપણને પ્રાપ્ત થાય, કાંઈક ધન પ્રાપ્ત થાય. હવે તમે ચરેવેતીનો નિયમ જ્યારે ભૂલો છો અને ક્યાંક રોકાઈ જાઓ છો, ત્યારે સમષ્ટિ તમને સંકેત મોકલે છે, સમષ્ટિ તમને વિચાર મોકલે છે. તમે સમષ્ટિના વિચાર કે સંકેતને સાંભળતા નથી, કાન બહેરા કરી દો છો, પછી સમષ્ટિ પાટું મારે છે ઘટનાના રૂપે. અને ઘટના ઘટે છે ઋતુહરિના જીવનમાં પિંગળા, અશ્વપાલક વગેરેના અમરફળના જે નિમિત્ત બન્યું હોય, જે વસ્તુ નિમિત્ત બન્યું હોય, વસ્તુ એ છે કે લઈ કઈ દિશામાં જાય છે. નિમિત્ત કોણ બને છે એ મહત્વનું નથી. તમને તમારી સત તરફની ગતિમાં પુનઃ ગતિમાન કોણ કરે છે આ બહુ મહત્વપૂર્ણ છે. પિંગળાનો રોલ આપણે અહીંયા સકારાત્મક રીતે લઈશું, કારણ કે જો પિંગળા ન હોત તો આજે મને બોલવાનો વિષય પણ ન પ્રાપ્ત થયો. First of all, I would like to say thanks, પિંગળા. નકારાત્મક અભિગમથી કોઈને જોઈશું તો એ નકારાત્મક રહેશે, અને આ નકારાત્મક અભિગમ બદલવા માટે જ મારા ખ્યાલથી ભાસના નાટકો, બધા જ જે ખલપાત્રો જે આપણે મૂળભૂત રીતે વાંચતા સમજતા હતા, એ બધા ખલપાત્રોને નાયકના પાત્રો આપી અને સુંદર સર્જન ભાસના, ઉર્વંગમને, કર્ણભારમ આપની નીચે ભણી ગયેલો છું. આ બધા જે નાટકો છે એમાં પ્રતિમા નાટકમ અને એ બધા કંઈક કરીને કર્ણ અને દુર્યોધનને આ બધાને સકારાત્મક રીતે આપણી સામે રાખ્યા છે. ઉર્ધ્વીકરણ, પાત્રનું
ઉર્ધ્વીકરણ થયું છે. નીતિ એ સમાજ, એ સંસ્કૃતિ, એ દેશ વહેલો નષ્ટ થાય છે જ્યાં નીતિ નથી. એક મહાભારતના યુદ્ધ પૂર્વે દ્રુપદ રાજાના રાજપુરોહિત, કૃષ્ણની પહેલા, સંજયની પહેલા સંધિ પ્રસ્તાવ લઈને જો કોઈ જાય છે તો રાજા દ્રુપદના રાજપુરોહિત જાય છે અને હસ્તિનાપુરમાં આવે છે. હસ્તિનાપુરની સભામાં દ્રુપદ યુધિષ્ઠિરનો પ્રસ્તાવ મૂકે છે અને ધૃતરાષ્ટ્રને બાદ કરતા સભાસદો, સભાપતિને બાદ કરતા અન્ય સભાસદો એની ઉપર વિવેચનાત્મક વાતો કરે. કર્ણ, શકુની, દુર્યોધન, દુશાસન. ત્યારે આ દ્રુપદના રાજપુરોહિત કહે છે કે હે રાજન, તારી સભા કેવી સભા છે જે તારે બોલવું જોઈએ એ તું બોલતો નથી અને જેને નહીં બોલવું જોઈએ એવા લોકો બોલી રહ્યા છે, માટે અવશ્ય આ સભાનો નાશ થશે. નીતિ, we need some rules and regulation. સિવિલાઇઝેશન આપણે કહીએ કે એક બહુ સારું સુચારું જીવન, એક સાંસ્કૃતિક જીવન, એક લયબદ્ધ જીવન જીવવા માટે બહુ નહીં, કડક નહીં, શરીયત જેવી નહીં, પણ માણસને, બીજા માણસને માણસ તરીકે સ્વીકારતા શીખડાવે આવી નીતિ હોવી જોઈએ. આવી નીતિ જરૂરી છે. એક પ્રસંગ છે ભાઈ, ઇંગ્લેન્ડમાં એક બ્રિટિશર નીકળે છે, એના હાથમાં સ્ટિક છે સાહેબ, અને સ્ટિક ફેરવતો ફેરવતો નીકળે છે જયભાઈ, એટલે એક બીજા સદગૃહસ્થ ને સ્ટિક એમના નાકથી સહેજ અટકી જાય છે, રહી જાય છે, એટલે એમને કમ્પ્લેન કરે છે કે ભાઈ થોડું ધ્યાન રાખ. ત્યારે જેના હાથમાં સ્ટિક છે એ કહે છે કે હું સ્વતંત્ર બ્રિટનનો નાગરિક છું, મને સ્ટિક ગમે તેમ ફેરવવાનો હક છે. ત્યારે આગલા સદગૃહસ્થ છે એ કહે છે બરોબર છે, પણ મારા નાક પાસે તારી સીમા પૂરી થાય છે, ત્યાંથી મારો પ્રદેશ, મારી સ્વતંત્રતા શરૂ થાય છે. આવી સ્વતંત્રતાને બરકરાર રાખતી હોય, આવા સાંસ્કૃતિક મૂલ્યોને, માનવ મૂલ્યોને, માનવ જીવનને યથાતથ્ય રાખતી હોય, આવી સુચારુ નીતિ અવશ્યપણે હોવી જરૂરી છે. એટલે ભૃતુહરિ બીજા પ્રદાનમાં જ્યારે એમનું એક વ્યક્તિગત ઉપભોગનું ક્ષેત્ર જ્યારે પૂરું થઈ ગયું પછીનું એમનું પ્રદાન શરૂ થાય છે, સામાજિક પ્રદાનમાં ભૃતુહરિ પ્રવેશ કરે છે અને નીતિ શતક જે આપણને મળ્યું છે એ એમના સામાજિક પ્રદાનના ભાગરૂપે આપણને મળ્યું છે. અને મને કંઈ પણ યાદ નથી ત્રિશતકમાંથી, પણ એક એવો શ્લોક છે જે મને કોઈ ભૂલાતો નથી. ઈશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મર્તે લોકે ભૂવિ બહાર ભૂતા મનુષ્ય રૂપેણ દુગા ચરંતિ. આ નીતિ શતકનો અમૂલ્ય શ્લોક, મારા ખ્યાલથી બેન તમે બોલતા, બહુ અદભુત શ્લોક છે. અને આની અંદર લગભગ નીતિ અને માનવ જીવનને કેમ જીવવું આની વાત ઇન શોર્ટ, મારા ખ્યાલથી શતકોની શૈલી મુક્તક શૈલી છે, મુક્તક શૈલી છે. અને મુક્તક શૈલીને સીધી રીતે સમજવી હોય તો હું કહું આપને કે તુલસી, રહીમ અને કબીરના દોહા, એની માં એટલે મુક્તક, એની માં એટલે મુક્તક. આ દોહા છે એ મુક્તકનું અત્યારનું હાલનું સ્વરૂપ છે. અને એનો છંદ મારા ખ્યાલથી અનુષ્ટુપ છંદ છે, જે વેદના ઋષિઓને અત્યંત પ્રિય છે. અને ગીતા, સમગ્ર ગીતા જેમાં રચાણ છે અનુષ્ટુપ છંદ છે. રોકવું, ગતિને રોકવી, અનુષ્ટુપનો એક આવો અર્થ થાય છે. આ છંદ અને આ શૈલીમાં આ ત્રિશતક રચાયા. હવે વૈરાગ્ય તરફ જવું હોય તો કોઈક અનુભવી માણસ જોઈએ. આ અહીંયા તે બેન જોઈએ, પુસ્તક હોય, વિદ્યાર્થી હોય, ચેર હોય, ચાલી જાય નહીં, ન ચાલે. શિક્ષક જોઈએ, જીવતો જાગતો અનુભવી માણસ જોઈએ. જો આ અનુભવી માણસ આપણી આંગળી ન પકડે તો તમારે ત્યાં બેન પહોંચ્યા છે અમારા શામળદાસના MA કરવા માટે સંસ્કૃત વિભાગ, તો એમને અહીંથી કોઈ આંગળી પકડીને ત્યાં સુધી ધક્કો ન માર્યા હોય તો મારા ખ્યાલથી અસંભવ
અસંભવ ક્યાં છે અસંભવ હેમ મૃગસ્ય જન્મ ઉત્તર રામચરિતમાં બહુ બધી એમ અસંભવ છે. તમે જ્યાં સુધી કોઈ દોરી નથી જતું, તમને કોઈ ધકેલતું નથી, ત્યાં સુધી કોઈ વિશેષ પ્રદેશમાં પ્રવેશ નથી થતો. હું ભૂમિકા એટલા માટે બાંધું છું કે મુખ્ય કડી, મુખ્ય સૂત્રો આ ત્રિશતક આપણને મળ્યા છે. એ ત્રિશતક કેમ મળ્યા છે એના સૂત્રો ગાયબ છે. સૂત્રો ગાયબ છે. ખાલી શતકની જ વાત કરીએ છીએ આપણને સૂત્રાત્મકતા ખબર નથી. તો એક બહુ પ્રસિદ્ધ સદુક્કડી ભાષા, કારણ કે ગોરખ બહુ ભાગ્યશાળી માણસ છે કે એમના કવનને સદુક્કડી ભાષામાં એટલે કે નીચે લાવવામાં આવ્યું, પ્રાકૃત ભાષામાં લાવ્યા. મરો હે જોગી મરો, મરો હે જોગી મરો, मैं मरण है अति मीठा, मैं मरण है अति मीठा, जिस मरनी गोरख मरा उस मरनी मरी टीठा. તમને લાગે કે ગોરખ કેમ વચ્ચે આવ્યા એમ લાગશે, થશે. કારણ કે તમે જે ભણો છો, તમે જે જુઓ છો એમાં આમનો ઉલ્લેખ નથી. આ ઓક્સિજન જેવા છે એટલે એમનો ઉલ્લેખ નથી. પણ મારે એમને આગળ કર્યા વગર વૈરાગ્ય સતકમાં પ્રવેશ કરાય નહીં. આ ગુરુ છે ભૃતહરિના, ગોરખ. ગોરખ ના મળવાથી ભૃતહરિનો વિષાદ યોગમાં પરિવર્તિત થઈ ગયો. કારણ કે વિષાદ યોગમાં ક્યારેય પરિવર્તિત ન થાય. અને આ વિચિત્ર નામ તમને જો જોવું જાણવું હોય તો ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. ટોટલી જે આપણે કીધું ને કે મનના મૂળના જે સ્વિંગ્સ કીધા, બેઉ વિપરીત દિશાના સ્વિંગ્સ છે. એટલે કહે છે કલાપી રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું, એવું કહે છે. આ સ્વિંગ્સ સ્વિંગ્સ આ સ્વિંગ્સ જો આપણને ક્યાંય જોવા મળતા હોય તો અર્જુન વિષાદ યોગ નામમાં જોવા મળે છે. અર્જુન ડિપ્રેશનમાં છે, વિષાદ છે. અને આ વિષાદ એ અભિવ્યક્તિ યોગીની પાસે કરે છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, યોગના અધિષ્ઠાતા, યોગના જ્ઞાતા છે. યોગના ઈશ્વર નથી, યોગના ઈશ્વર છે. અષ્ટાંગ યોગને પરિપૂર્ણ કરીને બરોબર એની અગાશી ઉપર બેઠેલો માણસ એટલે શ્રી કૃષ્ણ. આ અષ્ટાંગ યોગ પરિપૂર્ણ કર્યા પછી જે યોગી તરીકે શ્રી કૃષ્ણ છે, આવા કૃષ્ણની પાસે અર્જુન પોતાનો વિષાદ રજૂ કરે છે. આ વિષાદ યોગમાં રૂપાંતરિત થઈ જાય એટલે આ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. પણ કૃષ્ણને વિષાદ થાય છે. મહાભારતના મુશળ પર્વ એમને પણ થાય છે. કારણ કે એમની આજુબાજુમાં જે ઘટિત થઈ રહી છે એમના કારણે એમને પણ થાય છે. અને અર્જુન તો કૃષ્ણને વિષાદ રજૂ કરી શકે, કૃષ્ણ કોને કરે? કૃષ્ણનો દુખાવો કૃષ્ણ કોને કરે? એટલે વ્યવસ્થા અસ્તિત્વ પાસે વ્યવસ્થા છે, જબરજસ્ત વ્યવસ્થા છે. બોલ છે નારદ, આપણે જેને હમણાં ગૂગલ કીધા, નારદ નથી, ઋષિ છે નારદ, પણ દેવર્ષિ છે. દિવ્યતા સાથે જેનો સંબંધ, ડિવાઇનિટી સાથે રિલેટેડ છે. નારદની પાસે કૃષ્ણ પોતાનો વિષાદ. આ મારી ઘરની વાત નથી, આપ મહાભારતને પર્વ છે મુશળ પર્વ, એમાં જોઈ શકો છો. કૃષ્ણ ત્યાં વિષાદ રજૂ કરે છે. વિષાદ તો રહેવાનો, વિષાદ હોય, પણ વિષાદ જો યોગમાં રૂપાંતરિત થઈ જાય તો આપણને વૈરાગ્ય શતક મળે. કોક વિષાદી માણસ યોગીની પાસે વિષાદ લઈને જાય તો આપણને ભગવદ્ ગીતા મળે. એટલે વૈરાગ્ય શતકમાં પ્રવેશ કરતા પહેલા ભૂમિકા બાંધવી જરૂરી હતી. કારણ કે ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મિટે ને ભેદ છે. ગુરુ બિન સંશય નવ ટલે, ભલે વાંચે ચારો ભેદ. આ ન્યાય ગોરખ પ્રતિષ્ઠિત કરી અને હવે હું ભૃતહરિના વૈરાગ્ય શતકની તરફ જઈશું. વૈરાગ્ય ભૃતહરિનું જે છે એ એક્સ્ટ્રીમિસ્ટ છે, અગેનાઇઝ છે. કારણ કે મેં જોયું એમાં સૌથી વધારે 3 બાબતોને એમાં ટાર્ગેટ કરવામાં આવી છે અથવા તો સ્પોટ કરવામાં આવી છે. 3 બાબતોને. 3 બાબતોમાં એક બાબત છે તૃષ્ણા એટલે કે ઈચ્છા, એક છે સ્ત્રી અને એક છે અહંકાર. 3 બાબતો મારા ખ્યાલથી બેન જો 3 બાબત 100 શ્લોકની અંદર સ્પોટ કરવામાં આવી છે. સ્ત્રી ખોટી સ્પોટ કરવામાં આવી છે, સોરી.
એકવાર એક શાસ્ત્રીની કથા ચાલે, કોઈ ઝાલાવાડ વિસ્તારના કોઈ ગામમાં ચાલે સાહેબ, અને શાસ્ત્રીની કથામાં એક દેવી પૂજક સગરામ નામ એમનું, આ શાસ્ત્રીની પૂજા કથા ચાલતી હોય છે, એમાં બેટા 100-200 વર્ષ પૂર્વેની વાત છે. કથા સાંભળે અને એણે ઊભા થઈને શાસ્ત્રીજીને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ચિત્તમાં વિષય કે વિષયમાં ચિત્ત? શાસ્ત્રીજીના થોડું થયું કે આ મને માર્યા કરી. એટલે એને પૂછ્યું આનો ગુરુ કોણ છે? તો સ્વાભાવિક જવાબ ત્યાંથી જ મળે. એટલે કોઈએ કીધું આ સહજાનંદ સ્વામી ઉર્ફે ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છે. એટલે ચાલુ કથા મૂકી અને પોતે ગઢડા જાય છે અને સહજાનંદ સ્વામી પ્રશ્ન કરે છે કે આનો ઉત્તર શું, ચિત્તમાં વિષય કે વિષયમાં ચિત્ત? ત્યારે સહજાનંદ સ્વામી ઉર્ફે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ચિત્તમાં વિષય. અને આવી અને સગરામને જવાબ આપે છે. સગરામ કહે છે શાસ્ત્રી તમારો નહીં, મારા ગુરુનો જવાબ છે. ચિત્તમાં વિષય છે. એટલે સ્ત્રીને દોષ દેતા પહેલા વિચાર કરજો કે વાસના ચિત્તમાં છે, સ્ત્રીમાં નહીં. એટલે આ બાબત સાથે હું સંપૂર્ણ ભૃતહરિ સાથે અસહમત છું. એમને વ્યક્તિગત કોઈ અનુભવ થયો હશે કોઈ સ્ત્રીના દગાનો, વ્યક્તિગત બાબત છે, પણ એને સાર્વત્રિક નિયમ તરીકે તમે લઈ શકો નહીં. મને વૈરાગ્ય શતકમાં ખૂંચતી કોઈ બાબત લાગી તો જ્યાં ને ત્યાં જેને તે રીતે સ્ત્રી સ્પોટ કરવામાં આવી છે, આઈ ડિસએગ્રી. હું વૈરાગ્ય શતકની આ બાબતો સાથે સહમત નથી, કારણ કે વાસના સ્ત્રીમાં નહીં, વાસના એને જોનારમાં પડી છે. વાસના જોનારની આંખમાં છે, જોનારના ચિત્તમાં છે, સ્ત્રીમાં ક્યારેય નહીં. અસંભવ. આજ સુધી બહુ ચાલ્યું એવું પણ આવું છે નહીં. તમે પલાયન કરો છો એ તમે સ્ત્રીથી નહીં, તમારી વાસનાથી પલાયન કરો છો. વસ્ત્ર મૂંડો છો, વસ્ત્ર રંગો છો, મન રંગી લો. કબીર કહે છે મન મૂંડો, ત્યાં બધું પડ્યું છે. વસ્ત્ર રંગી લેવાથી જો સાધુ થઈ જવાતું હોત તો કૃષ્ણે તો કોઈ વસ્ત્રો બદલ્યા નથી, કબીરે કોઈ વસ્ત્રો બદલ્યા નથી, નરસિંહે કોઈ વસ્ત્રો બદલ્યા નથી, મીરાએ કોઈ વસ્ત્રો બદલ્યા નથી. એમણે મન બદલ્યા. એમની મનની અંદર પડેલી નકારાત્મક બાબતોને એમણે ડિસ્ટ્રોય કરી, વાઇપ આઉટ કરી. અને આની માટે કોઈ સહાયક તત્વ હોય તો સદગુરુ. આ સૂત્ર ગાયબ છે. આપણે ભણી લઈએ છીએ, ત્રિશતક ભણી લઈએ છીએ, પણ ત્રિશતકના જન્મદાતા છે એ ગોરખ છે. આ ભૂલી જઈએ છીએ. ગોરખનો હાથ જો ભૃતહરિને ન મળ્યો હોત તો ભૃતહરિ પણ ન હોત અને શતકો પણ ન હોત. જેમ પિંગળા અનિવાર્ય છે એમ બીજા મુદ્દે ગોરખ પણ અનિવાર્ય છે. ગોરખ અનિવાર્ય છે. ઓક્સિજન જેવા છે. પિંગળા દેખાય છે, પદાર્થ છે. ગોરખ તત્વ છે, અદ્રશ્ય છે. પણ અદ્રશ્યને જોવા એટલે દ્રષ્ટિ જ્ઞાનમયી કૃત્વાત પશ્ચાત જગત પશ્ય. આ જે વિદ્યા છે જેને શલ્યકરણી વિદ્યા કહે છે કે સા વિદ્યા વિમુક્ત, આ વિદ્યા બ્રહ્મ વિદ્યા. અને આ બ્રહ્મ વિદ્યા ગોરખ ભૃતહરિને આપે છે અને એટલે ભૃતહરિ બને છે. આ ભૂલાય નહીં, કારણ કે હાથ કોના હાથમાં રહે છે. આપણે સાયકોલોજી કહે છે કે અનકોન્શિયસ માઇન્ડ, તમે તમારી આજુબાજુમાં જે લોકોની પાસે બેઠા છો એમના તરંગોને ગ્રહણ કરે છે. સંગત શબ્દ બોલી, સંગત. અને એટલે તુલસી કહે છે પ્રથમ ભગતિ સંતન કરે સંગત. તમારે પોઝિટિવિટીમાં ઇફ યુ વિશ ટુ ગો તો તમારે પોઝિટિવ કેરેક્ટરનો હાથ પકડી લેવો જરૂરી છે. નહીતર તમને પોઝિટિવિટી ક્યારે નહીં મળે. બીજી વાત, તૃષ્ણા નથી પૂરી થતી, કારણ કે આઈ એમ બીકોઝ આઈ એમ થિંકિંગ. માણસ પાસે માણસ હોવાના બે પાસા છે સાહેબ. એક છે વિચાર અને એક છે ઈચ્છા. હું છું કારણ કે હું વિચારું છું, હું છું કારણ કે હું અભિવ્યક્ત થાઉં છું ઈચ્છાના માધ્યમથી. પછી કૃતિ છે, વિચાર, ઈચ્છા, કૃતિ. હવે કૃતિ કયા વિચારમાંથી જન્મી છે, કઈ ઈચ્છામાંથી જન્મી છે, બહુ મહત્વપૂર્ણ છે. જેમ કીધું કે સંસ્કાર, આ સંસ્કાર છે.
તો કૃતિનું શાશ્વત હોવું, નાશવાન હોવું આ નિર્ધારિત થાય છે. જેમ આપણે ભાષાને બોલીને 4 વિભાગમાં વિભાજિત કરી છે કે વૈખરી, મધ્યમા, પશ્ચંતી અને પરા. એમ લખાણ પણ વૈખરી, મધ્યમા, પશ્ચંતી અને પરા. લખાણ પણ આમ છે જેમ બોલી છે. ન્યૂઝપેપર છે વૈખરી છે, કોઈના બુદ્ધિગમ્ય લેખો છે એ મધ્યમાં છે, કવિ કલ્પના છે એ પશ્ચંતી છે, અને આવી ગીતા કે આવા શતકો ક્યારેક ઉતરી જાય આ પરા છે. ઉપરથી આવેલું છે એટલે જાય નહીં, જલ્દીથી જાય નહીં. કોઈને કાઢવાનો પ્રયાસ કરવો હોય તો પણ જાય નહીં. એટલે આ શતક રહેશે, હજી રહેશે, આગળ પણ રહેશે. અનેક મારી જેવા એને બોલનારા, ઉજાગર કરનારા ફરતા રહેશે, શતક રહેશે. કારણ કે શતકનો જન્મ પરામાંથી થયો. સંસાર માટે એક માર્ગદર્શનના રૂપે શતકો, ત્રિશતકો જન્મ્યા છે. એમ વૈરાગ્ય શતકમાં તૃષ્ણા અને અહંકાર, સ્ત્રી સાથે ટોટલી ડિસએગ્રી, પણ તૃષ્ણા અને અહંકાર જેટલું આગમાં ઘી નાખો એટલી આગ પ્રજ્વલિત થાય. આગ ઘીથી નો સંતુષ્ટ થાય. તૃષ્ણા સમજી લેવાથી, એટલે આપણે દ્રષ્ટિ જ્ઞાનમય બોલીએ છીએ, એટલે કે થિંગને થિંગની રીતે જોઈ લેવી, વાતને વાતની રીતે જોઈ લેવી, વાતને વાતની રીતે સમજી લેવી. એટલે વિચાર સાથ નહીં આપે, વિચાર સાથ નહીં આપે એટલે ઈચ્છા સાથ નહીં આપે, અને ઈચ્છા સાથ નહીં આપે એટલે જ એને શૂન્યચિત્ત અવસ્થા કહીએ છીએ. અશૂન્યચિત્ત અવસ્થામાં પ્રવેશ થશે. પણ આની માટે કોઈ માધ્યમ હોય, કોઈ વસ્તુ હોય જેનાથી પ્રવેશ થાય, એવો કોઈ દ્વાર હોય તો ધ્યાન છે, મેડિટેશન. એટલે ગોરખ કહે છે કે હસીબા, ખેલીબા, ધરીબા, ધ્યાનમ, અહનિશ કતિબા, બ્રહ્મ ધ્યાનમ. આ ગોરખ ધ્યાન તરફ કંઈક નિર્દેશ કરે છે. અને આ ધ્યાનમાં ઉતાર્યા પછી અહંકારનું નિર્મૂલન, કારણ કે હું કોણ છું આ પ્રશ્નનો ઉત્તર ધ્યાનમાં પ્રવિષ્ટ થવાથી મળી જાય છે. ત્યારે આપણને ખબર છે કે આપણે સમષ્ટિ સિવાય કાંઈ નથી. આપણે નારાયણ છીએ. સાવ ગુજરાતીમાં, સંસ્કૃત વૈજ્ઞાનિક ભાષામાં કહું પણ નારાયણ એટલે નાર અયન, એક પાણીમાં સ્થિત થયેલું તત્વ અને એક આખી સમષ્ટિને ઘેરીને રહેલું તત્વ. આવા બે એના થાય છે નારાયણના અર્થ. એટલે આપણે નારાયણ છીએ અને આ આપણી યાત્રા છે, આ નરથી નારાયણની યાત્રા. આપણે જે બેઠા છીએ, આપણે જે એક સત્ય તરફ જઈ રહ્યા છીએ, આ નરથી નારાયણની યાત્રા. અને આ શતક પણ ભૃતુહરિએ પરિપૂર્ણ કરેલી નરથી નારાયણની યાત્રાનો વ્યવહાર છે, એનો રિપોર્ટ છે. અહીંયા આ જે મને બોલવા મળ્યું, જ્યાં તમે બેઠતા હતા ત્યાંથી બેસીને અહીં સુધી આવવા મળ્યું, એમાં જબી ગોયલ સાહેબ અને મારા માટે આદરનું સ્થાન, કારણ કે બેન આવ્યા હતા ને હું આવ્યો હતો. હું નીકળી ગયો, બેન છે. 93માં FIBAમાં હું આવેલો અને બેન સુરેન્દ્રનગરથી ત્યારે 93માં પ્રોફેસર તરીકે પધારેલા. ગોયલ સાહેબને અમે બે એવા છીએ ઓક્સિજન જેવા. ખબર છે ગોયલ સાહેબને મારું નામ ખબર છે, મને ગોયલ સાહેબનું નામ ખબર છે, પણ આજે અહીંયા અમે પહેલી વાર મળીએ અને એક મને ભૂલી ગયા છે, જેમની નીચે હું ભણ્યો છું પણ મને ભૂલી ગયા છે. એટલે યાદ રાખજો, જીવનમાં ગમે એટલી જગ્યાએથી, ગમે એવી રીતના, ગમે એ કાર્ય કરીને નીકળીએ, અંતે વિસ્મૃતિ છે. મેં જોયું, અનુભવ્યું તો બેન ભૂલી ગયા છે, ઘણી ખરી બાબતો ભૂલી ગયા. તો જ્યારે આજે આપણી યારે કાંઈક ઘટે તો તરત ભૂલી જવું, કારણ કે અંતે ભૂલી જવાય છે, અંતે ભૂલી જવાય છે. મેં અત્યારે જ જોયું કે બેન ભૂલી ગયા છે. એટલે ભૂલતા શીખીએ અને આ શતક મુજબ નરથી નારાયણની યાત્રા તરફ ચાલતા શીખીએ અને આ ન ભૂલીએ કે આપણે પણ નારાયણ છીએ. નારાયણ કોઈ વ્યક્તિ નથી, કોઈ સ્થાન નથી, એક અવસ્થા છે. અણુની પરમાણુમાં સંપૂર્ણ સમરસ અને વિસર્જિત થયેલી અવસ્થા એટલે નારાયણ. વૈરાગ્ય શતક છે નારાયણ તરફ લઈ જાય છે. શૃંગાર શતક છે એ નર છે અને વચ્ચેનો જે માર્ગ છે નીતિ, આ નીતિનું અવલંબન કરી શૃંગાર, નીતિ અને વૈરાગ્યમાં પ્રવિષ્ટ કરીએ એવી આપ સૌને શુભકામનાઓ. હું અત્યારે આભાર માનું છું પ્રિન્સિપાલ સાહેબ, અભિનંદન, ગીતાબેન, કે મને
માના હાથે મોહાળમાં જમવાનું.